હેલો નમસ્કાર દોસ્તો, સોશિયલ મીડિયા આશ્રમની અંદર તમે અહીંયા જોઈ શકો છો એમ આખું જે અમારા બહેનો માવડીઓનું ગ્રુપ જે છે એ ભાવનગરથી સ્પેશિયલ આજે બધા પ્રભુજીઓને ભોજન પ્રસાદ દેવા માટે આવ્યું છે. વન બાય વન બધાને મળીશું, એમની સાથે વાતચીત કરીશું. શું નામ છે બેન આપનું? હંસાબેન, શિલ્પાબેન, વૈશાલીબેન, રેખાબેન, અરુણાબેન, સ્મિતાબેન, સોનલબેન, ભારતીબેન, ભાવનાબેન, શીતલબેન, મનીષાબેન, જેરીબેન, નીતાબેન, જાગૃતિબેન, ચેતનાબેન, સીમાબેન, જૌનિકાબેન, ઇલ્લાબેન જિંજાલા, શિલ્પાબેન, ચૌહાણ વિપલ, અંકિતાબેન, હેતલબાવાળા, કૈલાસબા ગોહિલ, આપનું? પ્રફુલ્લાબેન, સંગીતાબેન પરમાર, આપનું? ચંપાબેન ઘેવરિયા, નૈનાબેન ઘેવરિયા, નૈનાબેન, માડી આપનું? ભારતીબેન, હેતલબેન, જયશ્રીબેન, હેતલબેન કાછડિયા. તો હેતલબેન, અને તમને એવું પૂછવા માંગીશ, કોઈ બાકી રહી ગયું? શું નામ છે તારું? તારું નામ? કાછડિયા પ્રિયાંશ. પ્રિયાંશ. રિસીવ. શું વાત છે? તો સૌથી પહેલા તમે તો ક્યાંથી આવો છો એ વાત કરો. ભાવનગરથી આવીએ છીએ. ભાવનગરથી આવો છો, અને તમને કઈ રીતના એવી પ્રેરણા મળી કે બધા જ પ્રભુજીઓ માટે આપણે એક દિવસ ભોજન પ્રસાદનું આયોજન કરવું છે? અમને પોપટભાઈના બધા જ વિડીયો અમે જોઈએ છીએ અને અમે શિવયોગ પરિવારમાં છીએ. અમારા ગુરુનો એવો આદેશ છે કે નારાયણી સેના દ્વારા લોકોની સહાય કરો. એમાં અમે પોપટભાઈના વિડીયો જોઈએ છીએ. તો પોપટભાઈના વિડીયો જોવાથી અમને ખ્યાલ આવ્યો કે અહીંયા સોશિયલ મીડિયા આશ્રમ છે, અને અવારનવાર અહીંયાથી નીકળતા હોવા છતાં અમને ખ્યાલ હતો કે અહીંયા સોશિયલ મીડિયા આશ્રમ છે. તો અમે બધી જ બહેનો છીએ. અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડથી આ બેન હેતલબેન જે ટ્રેનર છે, જયશ્રીબેન એ પણ ટ્રેનર છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના. તો એમના ક્લાસમાં ઘણી બધી આ બધી બહેનો છે યોગ કરવા માટે આવે છે. તો યોગ કરવા માટે આવે છે તો અમારા શિવયોગ પરિવારથી અમે એવું નક્કી કર્યું કે દર શુક્રવારે આપણે દુર્ગા સપ્તશતીના પાઠ કરીશું એમ. તો એ દુર્ગા સપ્તશતીના પાઠ દરમિયાન અમે નારાયણી સેના માટે કંઈક ભેટ કરીએ છેલ્લા. તો એમાંથી અમારે આ જે અત્યારે જે અહીંયા ભેટ આપવામાં આવી છે, પ્રસાદી આપવામાં આવી છે, એ બધું એમાંથી જ છે. બહેનોએ બધાએ ભેગા કરી અને એવું વિચાર્યું કે ચલો આપણે પ્રભુજીની સેવા કરવા જઈએ. એટલે આજે તમારો થેન્ક યુ કે અમને અહીંયા આવવા માટેનો અમને મોકો મળ્યો. તમને અહીંયા કેવું લાગ્યું? અહીંયા મજા આવી ને? મતલબ મહાદેવના સ્વરૂપ છે બધા સાક્ષાત. ભગવાન ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. થેન્ક યુ. ભગવાન રીતે બધાને રાખો છો કે પોતે ભગવાન જ છે. પ્રભુ છે ને તમે બોલ કરો છો. બસ બસ મારી તમારા આશીર્વાદ. હેતલબેન છે એ બધું મેનેજ કરે છે આખા ક્લાસ. શું વાત છે! થેન્ક યુ હેતલબેન, અને આખી તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર. અને આજે સોશિયલ મીડિયા આશ્રમમાં બધી માતાઓ બહેનો આખું ભાવનગરથી બસ બાંધીને સ્પેશિયલ આવ્યા અને આપણા પ્રભુજીઓને ભોજન પ્રસાદ કરાવ્યું. બસ થેન્ક યુ સો મચ. આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ.